All right, students. So let's start our lecture. Good afternoon. આપણે last lecture માં શું કરેલું ત્યાંથી continue કરીએ. Within last lecture, we have seen level 2 and level 3 DFD of library management system કે જેના અંદર આપણે level 1 ની અંદર જે 10 processes ની અંદર DFD ની અંદર ડિવાઈડ કરેલું હતું એમાંથી જે 1 to 6 નંબરની જેટલી પણ પ્રોસેસીસ હતી એનું આપણે લેવલ 2 અને લેવલ 3 એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલું, રાઈટ. સો વિધિન લાસ્ટ લેક્ચર આપણે જે પ્રોસેસ 1 હતી તેનું લેવલ 2 થી સ્ટાર્ટ કરેલું હતું, રાઈટ. એટલે આપણે લેવલ 2 TFD ઓફ મેમ્બરશિપ મેનેજમેન્ટ પ્રોસેસ વિચ ઇઝ 1 નંબર પ્રોસેસ ઇન લેવલ 1 જે આપણે અહીંયા લેવલ 1 ની અંદર જોઈ હતી, રાઈટ. પછી પ્રોસેસ નંબર 2 ધેટ ઇઝ પેમેન્ટ મેનેજમેન્ટ, એનું લેવલ 2 જોયું હતું. પછી લેવલ 3 DFD ઓફ ક્રિએટ ન્યૂ મેમ્બર પ્રોસેસ જે 2.3 છે અહીંયા, એનું લેવલ 3 અહીંયા આપણે રિફાઇનમેન્ટ કરેલું હતું. પછી થર્ડ નંબરની પ્રોસેસ વિચ ઇઝ મેનેજ મેમ્બર જે અહીંયા લેવલ 1 ની અંદર અહીંયા થર્ડ નંબરની પ્રોસેસ છે મેનેજ મેમ્બર, એનું આપણે રિફાઇનમેન્ટ જોયું, દેટ ઇઝ સેકન્ડ લેવલનું રિફાઇનમેન્ટ, રાઈટ. ફોર્થ નંબરની પ્રોસેસ વિચ ઇઝ મેનેજ બુક, એ પણ આપણે અહીંયા લાસ્ટ લેક્ચરમાં એનું લેવલ 2 કમ્પ્લીટ કરેલું હતું વિચ ઇઝ ઓવર હિયર. ફિફ્થ નંબર પ્રોસેસ દેટ ઇઝ રિમાઇન્ડર, રાઈટ, એ પણ આપણે એનું લેવલ 2 અહીંયા કમ્પ્લીટ કરેલું હતું. અને સિક્સ્થ નંબરની પ્રોસેસ દેટ ઇઝ સર્ચ બુક પ્રોસેસ વિચ ઇઝ સિક્સ્થ નંબર પ્રોસેસ, એનું પણ આ લેવલ 2 આપણે અહીંયા કમ્પ્લીટ કરેલું હતું, રાઈટ. સો આટલા લેવલ 2 અને લેવલ 3 આપણે 1 to 6 નંબરની પ્રોસેસના લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમના DFDના આપણે કમ્પ્લીટ કરેલા, રાઈટ. સો વિધિન ટુડેઝ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ 7th નંબરની પ્રોસેસ વિચ ઇઝ મેનેજ બુક ડિમાન્ડ ઇન લેવલ 1, એનું આપણે લેવલ 2 DFD આજે આપણે સ્ટાર્ટ કરીએ વિચ ઇઝ ઓવર હિયર. આ જે 7th નંબરની પ્રોસેસ છે લેવલ 1 ની અંદર વિચ ઇઝ મેનેજ બુક ડિમાન્ડ, રાઈટ, એને આપણે હવે રિફાઇન કરીએ. એ કયા કયા યુઝર સાથે કનેક્ટેડ છે, કઈ કઈ એક્સટર્નલ એન્ટિટી એની સાથે ઇન્ટરેક્ટ કરે છે તે આપણે જોઈએ. તો મેમ્બર્સ છે, ઓબ્વિયસલી મેમ્બર્સનું વર્ક એ હશે કારણ કે એને જે બુક જોઈતી હશે અને જો બુક અવેલેબલ નહીં હશે તો એના માટે ડિમાન્ડ પ્લેસ કરશે, રાઈટ. એટલે અહીંયાથી આ જે મેમ્બર્સ છે એ એની સાથે આ જે 7th નંબરની પ્રોસેસ છે એની સાથે ઇન્ટરેક્ટ કરશે ડિમાન્ડ મૂકવા માટે અને એને બુકની અવેલેબિલિટી મળશે. અને એ વસ્તુને મેનેજ કરવા માટે આ જે 7th નંબરની પ્રોસેસ છે તે બુક ડેટા સ્ટોર અને ઇશ્યુ બુક ડેટા સ્ટોરમાંથી ડેટા લેશે અને જે ડિમાન્ડ આવે છે એ ડિમાન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન આ ડિમાન્ડ નામના ડેટા સ્ટોરની અંદર સ્ટોર કરશે. સો હવે આપણે આ 7th નંબરનું જે DFD પ્રોસેસ છે એનું આપણે અહીંયા રિફાઇનમેન્ટ જોઈએ વિચ ઇઝ લેવલ 2 DFD ઓફ મેનેજ બુક ડિમાન્ડ પ્રોસેસ વિચ ઇઝ 7th નંબર પ્રોસેસ, રાઈટ. આ 7th નંબરની પ્રોસેસને આપણે લેવલ 2 ની અંદર 3 ડિફરન્ટ પ્રોસેસીસની અંદર ડિવાઈડ કરેલી છે. અગેન આઈ રિપીટ, આ જે 7th નંબરની પ્રોસેસ છે એને અહીંયા લેવલ 2 DFD ની અંદર 3 ડિફરન્ટ પ્રોસેસીસની અંદર ડિવાઈડ કરેલી છે. ફર્સ્ટ 7.1 એનું ટાસ્ક શું છે, રીડ ડિમાન્ડ ઇન્ફો, મીન્સ મેમ્બર જે બુકની ડિમાન્ડ રિલેટેડ રિક્વેસ્ટ આપે છે એને ગેધર કરવાનું, ક્યાં તો તમે એને રીડ કરવાનું ટાસ્ક આપણે 7.1 નંબરની પ્રોસેસ વિચ ઇઝ રીડ ડિમાન્ડ ઇન્ફો એને આપેલું છે. એટલે 7.1 નંબરની પ્રોસેસ શું કરશે, જે પણ મેમ્બર બુકની ડિમાન્ડ આપે છે એને રીડ કરશે અને એના રિલેટેડ જે બુકની ઇન્ફો છે એ 7.2 નંબરની પ્રોસેસને એ ફોરવર્ડ કરશે. એટલે જે બુકની ડિમાન્ડ આવી 7.1 એ કલેક્ટ કરી અને કલેક્ટ કરેલી ઇન્ફોર્મેશન એણે 7.2 નંબરની પ્રોસેસ ધીસ ઇઝ ચેક ફોર અવેલેબિલિટી એના ઉપર એણે ફોરવર્ડ કર્યું. હવે આ ચેક ફોર અવેલેબિલિટી જે 7.2 નંબરની પ્રોસેસ છે એનું ટાસ્ક શું હશે, ઓબ્વિયસલી એ બુક ક્યારે અવેલેબલ થશે એ એણે ચેક કરવાનું છે. હવે બુક ક્યારે અવેલેબલ થશે એ જાણવા માટે તો એણે ઇશ્યુ બુકમાંથી એણે પહેલાં તો ડેટા લેવા પડશે બિકોઝ તો જ એને ખબર પડશે કે એ પર્ટિક્યુલર બુક ક્યારે રિટર્ન થવાની છે, તો એને અવેલેબલ ડેટ ખબર પડશે અને બુક
ડિમાન્ડ ટેબલમાંથી એ ઇન્ફોર્મેશન એ ગેધર કરશે કે બીજા કોઈ યુઝરે આ પર્ટિક્યુલર બુક માટે ડિમાન્ડ મૂકેલી છે કે નથી મૂકી. બીકોઝ જો બીજા કોઈ યુઝરે એ જ પર્ટિક્યુલર સેમ બુક માટે ડિમાન્ડ મૂકી હશે તો શું કરવું પડશે? પહેલાની ડિમાન્ડ્સ છે એને ફૂલફિલ કરવી પડશે, પછી આ પર્ટિક્યુલર યુઝરને એની ડિમાન્ડ આપણે ફૂલફિલ કરીશું. એટલે 7.2 નંબરની જે પ્રોસેસ છે વિચ ઇઝ ચેક ફોર અવેલેબિલિટી, એ ચેક કરશે કે આ પર્ટિક્યુલર બુક જેના માટે ડિમાન્ડ મૂકી છે એ બુક ક્યારથી અવેલેબલ થશે. અને એના માટે આ જે 7.2 નંબરની પ્રોસેસ છે એ 2 ડેટા સ્ટોરમાંથી ડેટા કલેક્ટ કરશે. ફર્સ્ટ ઇઝ ઇશ્યુ બુક ડેટા સ્ટોર, જેમાંથી એ ઇશ્યુ બુકની ડિટેલ્સ એ ગેધર કરશે, જેના ઉપરથી એને ખબર પડશે કે ક્યારે એ પર્ટિક્યુલર બુક રિટર્ન થશે. અને ડિમાન્ડ ડેટા સ્ટોરમાંથી એ ઇન્ફોર્મેશન એ ગેધર કરશે કે એ પર્ટિક્યુલર બુક માટે બીજા કોઈ મેમ્બરે ડિમાન્ડ મૂકી છે કે નથી મૂકી. રાઈટ? તો એટલી વસ્તુ એ ચેક કરશે અને એકોર્ડિંગ ટુ એણે જે ચેક કર્યું છે એને ખબર પડશે, 7.2 નંબરની પ્રોસેસને ખબર પડશે કે બુક ક્યારે અવેલેબલ થશે. એટલે બુક અવેલેબલ ડેટ એ 7.3 નંબરની પ્રોસેસને એ ફોરવર્ડ કરશે. હવે 7.3 નંબરની પ્રોસેસનું ટાસ્ક શું છે? સેન્ડ અવેલેબિલિટી ડેટ. એટલે જે ડેટે એ બુક અવેલેબલ છે એ બુકની ઇન્ફોર્મેશન, એ બુક અવેલેબિલિટીની ડેટ એ મેમ્બરને ફોરવર્ડ કરશે. એટલે 7.3 નંબરના બબલમાંથી 1 આઉટપુટ છે, દેટ ઇઝ બુક અવેલેબિલિટી. મીન્સ જે ડેટે બુક અવેલેબલ થશે એ ડેટ એ મેમ્બરને ફોરવર્ડ કરી દેશે. અને એની સાથે સાથે ઓબ્વિયસલી ડેટની સાથે સાથે એણે બુકની ડિટેલ્સ પણ ફોરવર્ડ કરવી પડશે. એટલે 7.3 નંબરની પ્રોસેસ બુકના ટેબલમાંથી, બુકના ડેટા સ્ટોરમાંથી બુકની ડિટેલ્સ પણ લેશે. અને એની સાથે સાથે એ ડિમાન્ડ ડેટા સ્ટોરમાં જે પણ અવેલેબલ ડેટ છે એ ડેટની અવેલેબિલિટી રિલેટેડ ડિમાન્ડ એ ડિમાન્ડ ડેટા સ્ટોરની અંદર પણ સ્ટોર કરી દેશે. એટલે જો સેમ બુક માટે બીજી કોઈ ડિમાન્ડ આવે તો પહેલેથી ડિમાન્ડ છે એ એન્ટ્રી આપણને ડિમાન્ડ ડેટા સ્ટોરમાંથી મળે. નહીતર શું થશે? ઓબ્વિયસલી કોન્ફ્લિક્ટ થાય, કારણ કે જો આપણી પાસે બુક હોય એક જ અને આપણે બે મેમ્બરને સેમ ડેટ જો આપણે આપીએ અવેલેબિલિટીની તો એ જગ્યા પર આપણને કોન્ફ્લિક્શન મળે, કન્સિસ્ટન્સી મેન્ટેન થશે નહીં. એટલે આપણે શું કરવાનું છે? આપણે જે અવેલેબિલિટીની ડેટ આ પર્ટિક્યુલર મેમ્બરને આપીશું એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે ડિમાન્ડ ડેટા સ્ટોરની અંદર પણ સ્ટોર કરી દઈશું કે આના પછી જો બીજો કોઈ યુઝર સેમ બુક માટેની ડિમાન્ડ મૂકે છે, રાઈટ, તો એને આપણે એના પછીની ડેટ પ્રોવાઈડ કરીશું. રાઈટ? અગેન આઈ રિપીટ, આપણે ડિમાન્ડ ડેટા સ્ટોરની અંદર આપણે જે અવેલેબિલિટીની ડેટ આ પર્ટિક્યુલર મેમ્બરને આપી છે એ આપણે સ્ટોર કરી દઈશું કે જેથી બીજો કોઈ યુઝર જો સેમ બુક માટે ડિમાન્ડ મૂકે છે તો એને આપણે એના પછીની ડેટ પ્રોવાઈડ કરી શકીએ. એટલે ડિમાન્ડ ડેટા સ્ટોરની અંદર પણ આપણે બુકની અવેલેબિલિટીની ડેટ કયા યુઝરને આપણે આપી છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરી દઈશું. Right? So students, this is level 2 DFD of manage book demand, which is 7th number process in our level 1 DFD of library management system. Now we will see level 2 DFD of issue process, which is 8th number process in level 1 DFD of library management system, which is over here. See over here. This is issue book process. રાઈટ? અહીંયા આ જે ઇશ્યુ બુક જે પ્રોસેસ છે એ શું કરશે? આ 8th નંબરની પ્રોસેસ ઓબ્વિયસલી એઝ ધ નેમ સેઝ એનું ટાસ્ક એ હશે કે મેમ્બર જે બુક ઇશ્યુ કરવાનું કહે છે એ બુક મેમ્બરને ઇશ્યુ કરીને આપવાની છે. પણ એટલે એ કયા એક્સટર્નલ એન્ટિટી સાથે ઇન્ટરેક્ટ કરશે? સો આપણે અહીંયા લેવલ 1ની અંદર જોઈએ છે કે જે આ ઇશ્યુ પ્રોસેસ છે વિચ ઇઝ 8th નંબર પ્રોસેસ, એ મેમ્બર વિચ ઇઝ એક્સટર્નલ એન્ટિટી એની સાથે ઇન્ટરેક્ટ કરે છે. એની સાથે સાથે બુક ઇશ્યુ કરવા માટે બુકની ડિટેલ્સ એ બુક ડેટા સ્ટોરમાંથી લેશે અને જે બુક એ ઇશ્યુ કરે છે એ ઇશ્યુ થયેલી બુકની ડિટેલ્સ એ બુક ઇશ્યુ બુક ડેટા સ્ટોરની અંદર પણ સ્ટોર કરશે કે જેથી આપણને ખબર પડે કે એ બુક ક્યારે રિટર્ન થાય છે. તો એની ઇન્ફોર્મેશન પછી આ જે 9th નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ રિટર્ન એને યુઝ કરી શકે.
સો વી કેન સે કે લેવલ 1 DFD ઓફ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જે આ 8th નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ ઇશ્યુ એ વન એક્સટર્નલ એન્ટિટી ધેટ ઇઝ મેમ્બર્સ એની સાથે ઇન્ટરેક્ટ કરે છે અને આ જે પ્રોસેસ છે 8th નંબરની પ્રોસેસ એની સાથે 2 ડેટા સ્ટોર અટેચ છે ધેટ ઇઝ બુક્સ અને ઇશ્યુ બુક ડેટા રાઈટ. હવે એકોર્ડિંગ ટુ ધેટ જો આપણે લેવલ 2 DFD જોઈએ રાઈટ ઇટ ઇઝ ઓવર હિયર. તમે અહીંયા જોશો તો આપણે લેવલ 2 DFD ઓફ ઇશ્યુ પ્રોસેસ વિચ ઇઝ 8th નંબર પ્રોસેસ એને આપણે 3 પ્રોસેસીસની અંદર ડિવાઈડ કરેલું છે રાઈટ. 8.1 નંબરની પ્રોસેસ એનો ટાસ્ક શું છે ગેધર બુક ડિટેલ્સ મીન્સ જે બુક ઇશ્યુ કરવાની ડિટેલ્સ મેમ્બર આપે છે એને ગેધર કરવાનું ટાસ્ક છે 8.1 નંબરની પ્રોસેસનું. એટલે 8.1 નંબરની પ્રોસેસ શું કરશે જે પણ બુક ઇશ્યુ કરવાની ડિટેલ્સ મેમ્બર આપે છે એ રિક્વેસ્ટને ગેધર કરશે અને એના રિલેટેડ જે બુક ઇન્ફો મેમ્બરે આપી છે એ ફોરવર્ડ કરશે 8.2 નંબરની પ્રોસેસને. બીકોઝ 8.2 નંબરની પ્રોસેસનું વર્ક એ છે કે એણે જે પણ બુક ઇશ્યુ કરવાની છે એના રિલેટેડ ડિટેલ ઇશ્યુ બુક ટેબલની અંદર સ્ટોર કરવાનું છે રાઈટ. એટલે જે રિક્વેસ્ટ 8.1 નંબરની પ્રોસેસે ગેધર કરી એમાંથી જે બુકની ઇન્ફોર્મેશન મેમ્બરે આપી હશે એ એણે ફોરવર્ડ કરી 8.2 નંબરની પ્રોસેસને. હવે 8.2 નંબરની પ્રોસેસ શું કરશે ઓબ્વિયસલી 8.2 નંબરની પ્રોસેસનું ટાસ્ક એ છે કે એણે બુક ટેબલમાંથી સૌથી પહેલા તો બુકની ડિટેલ્સ ગેધર કરવાની અને એની સાથે સાથે જે બુક ઇશ્યુ કરવાની છે એ બુકની ડિટેલ અને અલોંગ વિથ ધેટ મેમ્બરની ડિટેલ એ ઇશ્યુ બુક ડેટા સ્ટોરની અંદર સ્ટોર કરશે અને એના પછી બુકની ઇન્ફોર્મેશન એ 8.3 નંબરની પ્રોસેસને ફોરવર્ડ કરશે. હવે 8.3 નંબરની પ્રોસેસમાં આપણે એ રિપ્રેઝન્ટ કર્યું છે કે આપણે એ બુક મેમ્બરને આપવાની છે. હવે ઓબ્વિયસલી સોફ્ટવેર એ બુક મેમ્બરને નહીં આપશે, ત્યાં જે લાઇબ્રેરિયન હશે એ મેન્યુઅલી એ બુક મેમ્બરને આપશે. એટલે તમે અહીંયા જે ડોટેડ લાઈન જોવો છો રાઈટ, આ ડોટેડ લાઈન શું ઇન્ડિકેટ કરે છે મેન મશીન બાઉન્ડ્રી અહીંયા ઇન્ડિકેટ કરે છે રાઈટ. આ મેન મશીન બાઉન્ડ્રીની અંદર આપણે એ ઇન્ડિકેટ કરીએ છીએ કે આ 8.1 નંબરની પ્રોસેસ અને 8.2 નંબરની પ્રોસેસ એ ઓટોમેટિક થાય છે, આપણું સોફ્ટવેર કરે છે અને આ જે 8.3 નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ ગીવ બુક્સ એ મેન્યુઅલ થાય છે બીકોઝ ત્યાં જે પર્સન હશે એ બુક લેશે એકોર્ડિંગ ટુ ધીસ બુક ઇન્ફોર્મેશન રાઈટ. એ શેલ્ફમાંથી એ બુક લેશે અને એ બધી બુક્સ મેમ્બર્સને પ્રોવાઈડ કરશે. એટલે 8.3 નંબરની પ્રોસેસમાં ઇનપુટ શું છે બુક ઇન્ફો એકોર્ડિંગ ટુ વિચ ત્યાંના જે પર્સન હોય લાઇબ્રેરિયન હોય એણે બુક બધી કલેક્ટ કરવાની છે અને એનું 8.3 નંબરની પ્રોસેસનું આઉટપુટ શું છે બુક્સ. એટલે આપણે બુક્સ અહીંયા સ્પેસિફાઈ કર્યું છે. ઇટ મીન્સ કે આપણે એકચ્યુઅલ બુક્સ ફિઝિકલ બુક્સ આપણે મેમ્બરને અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ અને ઓબ્વિયસલી એ બુક આપવાનું કામ મેન્યુઅલ થશે એટલે અહીંયા આપણે આ મેન મશીન બાઉન્ડ્રી સ્પેસિફાઈ કરેલી છે વિચ ઇઝ સ્પેસિફાઈડ વિથ ધ હેલ્પ ઓફ ડોટેડ લાઇન રાઈટ. સો અગેન લેવલ 2 DFD ઓફ ઇશ્યુ પ્રોસેસ વિચ ઇઝ 8 નંબર પ્રોસેસ કે જેના અંદર આપણે 3 પ્રોસેસીસની અંદર એને ડિવાઈડ કરેલું છે દેટ ઇઝ 8.1 8.2 અને 8.3 જેમાંથી 8.1 અને 8.2 ઓટોમેટેડ થશે વિથ ધ હેલ્પ ઓફ સોફ્ટવેર અને 8.3 એ મેન્યુઅલ પ્રોસેસ છે એટલે આપણે અહીંયા મેન મશીન બાઉન્ડ્રી પણ સ્પેસિફાઈ કરેલી છે રાઈટ. નાઉ ધીસ ઇઝ નેક્સ્ટ પ્રોસેસનું લેવલ 2 છે વિચ ઇઝ ઓફ 9th નંબર પ્રોસેસ કે જે આપણે અહીંયા લેવલ 1ની અંદર ઓલરેડી સ્પેસિફાઈ કરેલી છે વિચ ઇઝ ફોર રિટર્ન બુક right, which is over here. This is level 1 DFD of library management system જેના અંદર આ 9th નંબરની પ્રોસેસ આપણે ઇન્ડિકેટ કરેલી છે which is for return book right. હવે આ રિટર્ન બુક તમે જોશો તો રિટર્ન બુક જે પ્રોસેસ છે એની સાથે કઈ એક્સટર્નલ એન્ટિટી અટેચ છે, કઈ એક્સટર્નલ એન્ટિટી ઇન્ટરેક્ટ કરે છે. ઓબ્વિયસલી મેમ્બર્સનું ટાસ્ક શું હશે જે બુક એણે ઇશ્યુ કરાવી હશે એ બુક એણે રિટર્ન કરવાની છે રાઈટ. એટલે જે 9th નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ રિટર્ન એની સાથે વન એક્સટર્નલ એન્ટિટી અટેચ છે ધેટ ઇઝ મેમ્બર્સ. મેમ્બર્સ શું કરશે
એને જે બુકનું રિટર્નનું રિમાઇન્ડર મળ્યું હશે એકોર્ડિંગ ટુ ધેટ એ બુક રિટર્ન કરશે. હવે જે બુક રિટર્ન કરે છે આ 9th નંબરની પ્રોસેસ શું કરશે? ચેક કરશે ઇશ્યુ બુક ટેબલમાંથી કે એણે બુક ક્યારે રિટર્ન કરવાની હતી. જો એને રિટર્ન કરવામાં ડિલે થયું હશે તો એ પેનલ્ટીની ડિટેલ્સ મેમ્બરને આપશે અને એકોર્ડિંગ ટુ ધેટ મેમ્બર શું કરશે? પેનલ્ટી પે કરશે. અને જે પેનલ્ટી કલેક્ટ કરી છે આ 9th નંબરની પ્રોસેસે એ પેનલ્ટી ડેટા સ્ટોરની અંદર એને સ્ટોર કરી દેશે. મીન્સ વી કેન સે કે આ જે 9th નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ રિટર્ન એ વન એક્સટર્નલ એન્ટિટીની સાથે ઇન્ટરેક્ટ કરે છે ધેટ ઇઝ મેમ્બર્સ અને એની સાથે સાથે 2 ડેટા સ્ટોર અટેચ છે ધેટ ઇઝ પેનલ્ટી ડેટા સ્ટોર એન્ડ ઇશ્યુ બુક ડેટા સ્ટોર. રાઈટ. સો હવે આપણે જોઈએ કે એનું લેવલ 2 કેવી રીતે આપણે એને ડિવાઈડ કરી શકીએ. ક્યાં તો લેવલ 2 ની અંદર આ જે રિટર્ન પ્રોસેસ છે વિચ ઇઝ પ્રોસેસ નંબર 9 એને આપણે કેવી રીતે રિફાઇન કરી શકીએ. રાઈટ. એઝ યુ આર એબલ ટુ સી આપણે લેવલ 2 ડીએફડી ઓફ રિટર્ન પ્રોસેસને આપણે કેટલા બબલ્સની અંદર ક્યાં તો કેટલી પ્રોસેસીસની અંદર ડિવાઈડ કરેલું છે? 7 પ્રોસેસીસની અંદર આપણે એને ડિવાઈડ કરેલું છે. રાઈટ. અહીંયા તમે જોશો અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું છે 9.1 થી અને અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે 9.7 પર. રાઈટ. ઓકે. સો અહીંયા 9.1 નંબરની પ્રોસેસ છે. રાઈટ. જ્યાં આપણે મેન મશીન બાઉન્ડ્રી પણ બતાવેલી છે. રાઈટ. અહીંયા પણ મેન મશીન બાઉન્ડ્રી છે અને અહીંયા 9.6 અને 9.7 નંબરની પ્રોસેસની વચ્ચે પણ મેન મશીન બાઉન્ડ્રી છે બીકોઝ પેનલ્ટી કલેક્ટ કરવાનું કામ પણ મેન્યુઅલ થશે અને બુક કલેક્ટ કરવાનું કામ પણ મેન્યુઅલ થશે. રાઈટ. ઓકે. સો 9.1 નંબરની પ્રોસેસ છે એનું ટાસ્ક શું છે? બુકને કલેક્ટ કરવાનું. રાઈટ. અને એને ઇનપુટ શું મળશે? રિટર્ન બુક. સ્ટુડન્ટ્સ અહીંયા હું આ એરોની ઉપર આ ડેટા ફ્લોની ઉપર રિટર્ન બુક લખવાનું રહી ગયું છે એ તમે અહીંયા ધ્યાન રાખજો. આજે 9.1 નંબરની પ્રોસેસની અંદર આ જે ઇનપુટ એરો છે રાઈટ ત્યાં તમારે લખવું પડશે રિટર્ન બુક બીકોઝ આપણે લેવલ 1 ની અંદર જોયું કે એને ઇનપુટ શું મળે છે? મેમ્બર જે બુક રિટર્ન કરશે એ બુક અહીંયા ઇનપુટ આવશે. રાઈટ. એટલે અહીંયા જે 9.1 નંબરની પ્રોસેસમાં જે ઇનપુટ એરો છે જેના ઉપર ડેટા ફ્લો લખવાનો રહી ગયો છે અહીંયા આવશે રિટર્ન બુક. રાઈટ. ઓકે. સો અહીંયા રિટર્ન બુક જે હશે તે ઇનપુટ આવશે એટલે 9.1 નંબરની પ્રોસેસનું વર્ક શું છે? બુકને કલેક્ટ કરવાનું. ઓબ્વિયસલી બુક કલેક્ટ કરવાનું કામ મેન્યુઅલ થશે એટલે આપણે અહીંયા મેન મશીન બાઉન્ડ્રી વિથ ધ હેલ્પ ઓફ ડોટેડ લાઇન પ્રોવાઈડ કરી દીધું છે. રાઈટ. હવે જે બુક 9.1 નંબરની પ્રોસેસે કલેક્ટ કર્યું રાઈટ એ બધી બુક્સ એ 9.2 નંબરની પ્રોસેસને ફોરવર્ડ કરશે બીકોઝ જે બુક રિટર્ન થઈ છે એ ચેક કરવું પડશે ઇશ્યુ બુક ડેટા સ્ટોરમાંથી કે ક્યારે એની રિટર્ન બુકની ડેટ હતી. રાઈટ. સો 9.2 નંબરની પ્રોસેસને ઇનપુટ આવશે જે બુક્સ 9.1 નંબરની પ્રોસેસે કલેક્ટ કરેલી છે. એટલે 9.2 નંબરની પ્રોસેસનું ટાસ્ક શું છે? ચેક ઇશ્યુ બુક ડિટેલ્સ. 9.2 નંબરની પ્રોસેસે ચેક કરવાની છે આ જેટલી પણ બુક્સ રિટર્ન થયેલી છે એની ઇશ્યુ બુકની ડિટેલ્સ એને ચેક કરવાની છે અને ઓબ્વિયસલી આપણને ખબર છે કે ઇશ્યુ બુક ડિટેલ્સ આપણે શેમાં સ્ટોર કર્યું છે? ઇશ્યુ બુક ડેટા સ્ટોરની અંદર સ્ટોર કર્યું છે એટલે ઇશ્યુ બુક ડેટા સ્ટોરમાંથી એ પર્ટિક્યુલર બુક્સની ડિટેલ્સ એ ગેધર કરશે, રિટ્રાઈવ કરશે અને જે બુક્સની ડિટેલ્સ રિટ્રાઈવ થાય છે પર્ટિક્યુલર મેમ્બર માટે એ 9.2 નંબરની પ્રોસેસ ચેક કરશે કે એકચ્યુઅલી એની ડિટેલ્સ કઈ હતી, એણે રિટર્ન ક્યારે કરવાનું હતું, રિટર્ન ડેટ કઈ હતી, કઈ બુક્સ હતી, કયો મેમ્બર હતો, એ બધી વસ્તુ 9.2 નંબરની પ્રોસેસ ચેક કરશે અને જે ઇશ્યુ બુક ડેટા સ્ટોરમાંથી જે બુકની ડિટેલ્સ 9.2 નંબરની પ્રોસેસ કલેક્ટ કરે છે એ 9.3 નંબરની પ્રોસેસને એ ફોરવર્ડ કરશે. એટલે 9.2 અને 9.3 એ બે પ્રોસેસની વચ્ચે જે એરો છે ત્યાં આપણે શું લખ્યું છે? બુક્સ ડિટેલ્સ બીકોઝ એ બુકની ડિટેલ્સ હશે જે 9.2 નંબરની પ્રોસેસે આ ઇશ્યુ બુક ડેટા સ્ટોરમાંથી કલેક્ટ કરેલી છે. રાઈટ. હવે આ 9.3 નંબરની પ્રોસેસનું ટાસ્ક શું છે? જે બુકની ડિટેલ્સ એને મળી હવે ઓબ્વિયસલી કઈ ડેટે એ રિટર્ન થઈ રાઈટ એ રિટર્ન ડેટ મીન્સ રિટર્ન બુકની ડિટેલ્સ પણ પાછી આપણે ઇશ્યુ બુક ડેટા સ્ટોરની અંદર અપડેટ કરવી પડશે કે જેનાથી ખબર પડે કે હવે એ બુક રિટર્ન થઈ ગઈ છે.
રાઈટ. એટલે અપડેટ કરવાનું ટાસ્ક કોણ કરશે? 9.3 નંબરની પ્રોસેસ એ બુકની ડિટેલ્સ અપડેટ કરવાનો ટાસ્ક કરશે. એટલે આપણે અહીંયા ઇશ્યુ બુક ડેટા સ્ટોરની અંદર 9.3 નંબરની પ્રોસેસ 3 એક એરો આપ્યો છે જ્યાં લખ્યું છે રિટર્ન ડિટેલ્સ, રાઈટ. એટલે એના ઉપરથી આપણે ઇશ્યુ બુક ડેટા સ્ટોરની અંદર અપડેટ કરી દઈશું કે આ બુક રિટર્ન થઈ ગઈ છે, રાઈટ. હવે જે અપડેટ થઈ ગયું 9.3 નંબરની પ્રોસેસે બુકની ડિટેલ્સ ઇશ્યુ બુક ડેટા સ્ટોરની અંદર અપડેટ કરી દીધું. હવે ટાસ્ક શું કરવાનું? ઓબ્વિયસલી બુક ઇશ્યુ થયેલી હતી, બુક રિટર્ન થઈ ગઈ, પણ હવે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે કે એણે વિધિન રિટર્ન ડ્યુરેશન, રાઈટ, વિધિન ટાઈમ લિમિટ બુક રિટર્ન કરી છે કે નથી કરી. એટલે આપણે ઇશ્યુ અને રિટર્ન બોથ ડેટ્સ આપણે 9.4 નંબરની પ્રોસેસને ઇનપુટ આપીશું. અગેન આઈ રિપીટ, 9.3 નંબરની પ્રોસેસ ઇશ્યુ અને રિટર્ન બોથ ડેટ્સ 9.4 નંબરની પ્રોસેસને ઇનપુટ આપશે. બીકોઝ 9.4 નંબરની પ્રોસેસનું વર્ક શું છે? પેનલ્ટી કેલ્ક્યુલેટ કરવાનું વર્ક છે, રાઈટ. એટલે 9.4 નંબરની પ્રોસેસ આ જે ઇશ્યુ અને રિટર્ન જે ટુ ડેટ્સ એને મળી, એકોર્ડિંગ ટુ ધેટ એ કેલ્ક્યુલેટ કરશે કે વિધિન ટાઈમ ડ્યુરેશન એ બુક રિટર્ન થઈ છે કે નથી થઈ, રાઈટ. જો બુક વિધિન ટાઈમ ડ્યુરેશન રિટર્ન થઈ ગઈ હશે તો એ શું કરશે? એ વસ્તુ એ પેનલ્ટી ટેબલની અંદર સ્ટોર કરવાની જરૂર નહીં પડશે, એટલે ડાયરેક્ટલી એ અહીંયાથી કેલ્ક્યુલેટ શું કરી દેશે? ઝીરો પેનલ્ટી, રાઈટ. અને એ ઝીરો પેનલ્ટી, એ પેનલ્ટીની ડિટેલ્સ અહીંયા સ્ટોર થઈ જશે કે આ પર્ટિક્યુલર બુક માટે કોઈ પેનલ્ટી લેવાની નથી. પણ જો પર્ટિક્યુલર બુક લેટ રિટર્ન થઈ છે તો ઓબ્વિયસલી પેનલ્ટી પે કરવી પડશે મેમ્બરે. એટલે 9.4 નંબરની પ્રોસેસ શું કરશે? પેનલ્ટીનો અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરેલો હશે એ અહીંયા ફોરવર્ડ કરશે 9.5 નંબરની પ્રોસેસને. એટલે સ્ટુડન્ટ્સ અહીંયા 9.4 થી 9.5માં જે લાઈન છે ત્યાં અહીંયા એરો કન્સિડર કરવાનો છે, રાઈટ. એટલે શું થશે? 9.4 નંબરની પ્રોસેસે જે પેનલ્ટી અમાઉન્ટ કેલ્ક્યુલેટ કર્યો છે એ એણે ફોરવર્ડ કર્યો 9.5 નંબરની પ્રોસેસને, રાઈટ. અને 9.5 નંબરની પ્રોસેસનું વર્ક શું છે? ગીવ પેનલ્ટી ડિટેલ્સ. મીન્સ એણે પેનલ્ટીની ડિટેલ્સ મેમ્બર્સને આપવાની છે. એટલે આ પેનલ્ટીની ડિટેલ્સ મેમ્બરને મળી જશે. હવે જે પેનલ્ટીની ડિટેલ્સ 9.5 નંબરની પ્રોસેસે મેમ્બરને ફોરવર્ડ કરી, એકોર્ડિંગ ટુ ધેટ હવે મેમ્બર શું કરશે? પેનલ્ટી પે કરશે. એટલે અહીંયા 9.6 નંબરની જે પ્રોસેસ છે એનું ટાસ્ક શું છે? પેનલ્ટી કલેક્ટ કરવાનું ટાસ્ક છે. અને એને ઇનપુટ શું મળે છે? પે પેનલ્ટી, જે આપણે અહીંયા એરોની ઉપર લખ્યું છે એને ઇનપુટ મળે છે. ઇટ મીન્સ કે મેમ્બરે પેનલ્ટી પે કરી, અને ઓબ્વિયસલી પેનલ્ટી પે કરવાનું કામ મેન્યુઅલ થશે. એટલે આપણે અહીંયા ડોટેડ લાઇનથી શું સ્પેસિફાઈ કર્યું? મેન મશીન બાઉન્ડ્રી આપણે અહીંયા સ્પેસિફાઈ કરી. બીકોઝ આ જે પેનલ્ટી પે કરવાનું કામ મેન્યુઅલ થશે અને એના પછી ટેબલની અંદર અપડેટ કરવાનું કામ ઓટોમેટેડ થશે, કે જે આ 9.7 નંબરની પ્રોસેસ કરશે. એટલે આપણે રિપ્રેઝેન્ટ કરવા માટે કે કયો ટાસ્ક મેન્યુઅલ છે અને કયું ટાસ્ક ઓટોમેટેડ છે, અહીંયા આપણે ડોટેડ લાઇનથી મેન મશીન બાઉન્ડ્રી આપણે ડ્રો કરી, રાઈટ. સો 9.6 નંબરની પ્રોસેસ પેનલ્ટી કલેક્ટ કરશે અને એ પેનલ્ટીનો અમાઉન્ટ અને મેમ્બર આઈડી એ કોને આપશે? 9.7 નંબરની પ્રોસેસને આપશે. અગેન આઈ રિપીટ, 9.6 નંબરની પ્રોસેસે જે પેનલ્ટી કલેક્ટ કરી છે એણે કયા મેમ્બર પાસેથી પેનલ્ટી કલેક્ટ કરી એનો આઈડી અને પેનલ્ટી અમાઉન્ટ, કેટલું પેનલ્ટી એણે કલેક્ટ કર્યું છે એ 9.7 નંબરની પ્રોસેસને આપશે. હવે 9.7 નંબરની પ્રોસેસનો ટાસ્ક શું છે? અપડેટ પેનલ્ટી ડિટેલ્સ. એટલે 9.7 નંબરની પ્રોસેસ એટલે આપણું સોફ્ટવેર, આપણી સિસ્ટમ, ધેટ ઇઝ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, એ શું કરશે? પેનલ્ટી ડેટા સ્ટોરની અંદર એ પેનલ્ટીની ડિટેલ્સ એ અપડેટ કરી દેશે કે આ પર્ટિક્યુલર મેમ્બરે આટલી પેનલ્ટી પે કરી દીધી છે, રાઈટ. એટલે અહીંયા અપડેટ થઈ જશે અને એકોર્ડિંગ ટુ ધેટ મેમ્બરે જે બુક રિટર્ન કરી છે એના રિલેટેડ બધું અહીંયા કમ્પ્લીટ થશે, right. So students, this is level 2 DFD of return process, which is 9th number process in level 1 of our DFD of library management
સિસ્ટમ, રાઈટ, જેના અંદર આપણે મેન મશીન બાઉન્ડ્રી થી લઈને બધી વસ્તુ ઇન્ડિકેટ કરેલી છે, રાઈટ. ઓકે, આ ડીએફડી ની અંદર, આ લેવલની અંદર બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જે રહી ગઈ છે મારી સ્પેસિફાઈ કરવાની. 9.1 નંબરની પ્રોસેસમાં ઇનપુટ એરો છે, ત્યાં રિટર્ન બુક લખવાનું છે, અને અહીંયા 9.4 થી 9.5 નંબરની પ્રોસેસમાં જે પેનલ્ટી અમાઉન્ટ છે એનો એરો તમારે 9.4 થી 9.5 ડાયરેક્શનની અંદર ડ્રો કરવાનો છે, રાઈટ. એટલું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓલરાઈટ. Now this is level 2 DFD of reports process, which is process number 10 in level 1 DFD of library management system, કે જે આપણે અહીંયા ઇન્ડિકેટ કરેલું છે, રાઈટ. હવે તમે અહીંયા જોશો તો 10th નંબરની પ્રોસેસ, which is the last process of level 1 of library management system, શેની છે? ક્રિએટ રિપોર્ટ્સની પ્રોસેસ છે. અને ઓબ્વિયસલી રિપોર્ટ્સ કોણ ક્રિએટ કરશે? લાઇબ્રેરિયન ક્રિએટ કરશે. એટલે લાઇબ્રેરિયન ઇઝ ધ એક્સટર્નલ એન્ટિટી which is interacting with process number 10, which is create books. અને એની સાથે સાથે કયું ડેટા સ્ટોર અટેચ છે? that is reports ડેટા સ્ટોર અટેચ છે, because reports જનરેટ કરવા માટે એને ટેબલ્સમાંથી ડેટા લેવા પડશે. અને આપણે અહીંયા રિપોર્ટ્સ ડેટા સ્ટોરનું એલિયાઝિંગ પણ કરી દીધું છે કે રિપોર્ટ્સ આપણે લખ્યું છે ડેટા સ્ટોરની જગ્યા પર, ત્યાં આપણે આ બધા જ ડેટા સ્ટોર કન્સિડર કરવાના છે, because according to the request which is given by the librarian, different kinds of reports generate કરી શકાય, રાઈટ. એટલે હવે આપણે એનું લેવલ 2 DFD જોઈએ, રિપોર્ટ્સ જનરેટ કરવાનું, રાઈટ. સો એ જો આપણે અહીંયા જોઈએ તો એને આપણે 4 પ્રોસેસીસની અંદર રિફાઇન કરેલું છે. જે ક્રિએટ રિપોર્ટ્સ નામની પ્રોસેસ છે, વિચ ઇઝ પ્રોસેસ નંબર 10 ઇન લેવલ 1 DFD, એને આપણે અહીંયા લેવલ 2 ની અંદર 4 પ્રોસેસીસની અંદર આપણે રિફાઇન કરેલું છે. સો 10.1 નંબરની પ્રોસેસનો ટાસ્ક શું છે? ઓબ્વિયસલી જે પણ જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ આવે છે લાઇબ્રેરિયન પાસેથી, રાઈટ, એ રીડ કરવાનું કામ કોણ કરે છે? 10.1 નંબરની પ્રોસેસ કરે છે. એટલે આપણે અહીંયા 10.1 નંબરની પ્રોસેસમાં શું લખેલું છે? રીડ રિપોર્ટ ડેટા. અને એ શું રીડ કરે છે? તો કે જનરેટ રિપોર્ટ્સ નામની જે રિક્વેસ્ટ આવી છે લાઇબ્રેરિયન પાસેથી એ કલેક્ટ કરે છે, રાઈટ. હવે જે જનરેટ રિપોર્ટ રિક્વેસ્ટ છે એમાં 2 ટાઈપના ડેટા હશે. ફર્સ્ટ વિલ બી રિપોર્ટ ટાઈપ અને સેકન્ડ વિલ બી ક્રાઇટેરિયા, રાઈટ. એટલે 10.1 નંબરની પ્રોસેસ 10.2 નંબરની પ્રોસેસને શું આપશે? રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા. અહીંયા 2 ડેટા છે એટલે આપણે કોમા કરીને 2 ડેટા અહીંયા આપણે સ્પેસિફાઈ કરેલા છે. અગેન આઈ રિપીટ, 10.1 નંબરની પ્રોસેસનું કામ છે કે એણે રિક્વેસ્ટ કલેક્ટ કરવાની. હવે એણે જે જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ કલેક્ટ કરી એના અંદર 2 ટાઈપ્સ ઓફ ડેટા છે, that is report type અને ક્રાઇટેરિયા. એટલે 10.1 નંબરની પ્રોસેસે જે કલેક્ટ કર્યું રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા, એ એણે કોને આપ્યું? 10.2 નંબરની પ્રોસેસને એણે આપ્યું. હવે 10.2 નંબરની પ્રોસેસનું વર્ક શું છે? ગેધર રિપોર્ટ ઇન્ફો. ઇટ મીન્સ કે 10.2 નંબરની પ્રોસેસને જે રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા એઝ એન ઇનપુટ મળ્યું, એકોર્ડિંગ ટુ ધેટ એ રિપોર્ટ્સ ડેટા સ્ટોરમાંથી બધા રિપોર્ટના ડેટા કલેક્ટ કરશે. એટલે આપણે 10.2 નંબરની પ્રોસેસની અંદર લખ્યું છે ગેધર રિપોર્ટ ઇન્ફો. અહીંયા ગેધરની જગ્યા પર તમે રિટ્રાઈવ રિપોર્ટ ઇન્ફો પણ લખી શકો, રાઈટ. હવે આ 10.2 નંબરની પ્રોસેસે જે પણ ડેટા રિપોર્ટ રિલેટેડ રિપોર્ટ્સ ડેટા સ્ટોરમાંથી ગેધર કર્યા છે એકોર્ડિંગ ટુ ધીસ રિપોર્ટ ટાઈપ એન્ડ ક્રાઇટેરિયા, એ રિપોર્ટની ઇન્ફો એ 10.3 નંબરની પ્રોસેસને ફોરવર્ડ કરે છે. હવે 10.3 નંબરની પ્રોસેસનું વર્ક શું છે? એણે રિપોર્ટનું ફોર્મેટિંગ કરવાનું છે. મીન્સ આપણે યુઝરને ડિસ્પ્લે કરી શકીએ એકોર્ડિંગ ટુ ધેટ એણે રિપોર્ટ બનાવવાના છે. એટલે અહીંયા આપણે 10.3 નંબરની પ્રોસેસને લખ્યું છે એના અંદર આપણે સ્પેસિફાઈ કર્યું છે that is ફોર્મેટ રિપોર્ટ. એટલે 10.3 નંબરની પ્રોસેસ એને જે રિપોર્ટની ઇન્ફો એઝ એન ઇનપુટ મળ્યું એને ફોર્મેટિંગ કરશે કે જેથી આપણે યુઝરને સમજ પડે એ પ્રમાણે રિપોર્ટ ડિસ્પ્લે કરી શકીએ. અને ફોર્મેટેડ રિપોર્ટના ડેટા એ 10.4 નંબરની પ્રોસેસને ઇનપુટ
આપશે. અને 10.4 નંબરની પ્રોસેસનું ટાસ્ક શું છે? ડિસ્પ્લે રિપોર્ટ. એટલે જે 10.3 નંબરની પ્રોસેસે રિપોર્ટના ડેટાને ફોર્મેટ કર્યા છે એણે ઇનપુટ આપ્યા 10.4 નંબરની પ્રોસેસને, દેટ ઇઝ ફોર્મેટેડ રિપોર્ટ ડેટા, અને 10.4 નંબરની પ્રોસેસ પછી એ રિપોર્ટને ડિસ્પ્લે કરશે. એટલે આપણે ત્યાંથી આઉટપુટ આપ્યું, દેટ ઇઝ રિપોર્ટ. બીકોઝ હવે આ રિપોર્ટ કોને ડિસ્પ્લે થશે? લાઇબ્રેરિયનને ડિસ્પ્લે થશે, રાઈટ? એટલે અહીંયા ઇનપુટ પણ આપે છે લાઇબ્રેરિયન, દેટ ઇઝ જનરેટ રિપોર્ટ, અને એને આઉટપુટ મળશે જે રિપોર્ટની રિક્વેસ્ટ એણે કરેલી. એકોર્ડિંગ ટુ ધેટ અહીંયા રિપોર્ટ આપણે એને ડિસ્પ્લે કરીને આપીશું. નાઉ સ્ટુડન્ટ્સ, ધ થિંગ ઇઝ ધેટ તમારે અહીંયા એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા તમે આ આખો જે લેવલ 2 ડીએફડી જોઉં છો રિપોર્ટનો, રાઈટ? ઇટ ઇઝ અ જનરલાઇઝ ડીએફડી. કોઈ પણ સિસ્ટમ તમે કન્સિડર કરો, રાઈટ? બધી જ સિસ્ટમની અંદર રિપોર્ટ તો જનરેટ થતા જ હોય. એટલે આ જગ્યા પર આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, તમારે કન્સિડર કરવાનું છે કે આ જે મેં આખો ડેટા ફ્લો ડાયાગ્રામ અહીંયા ડ્રો કરેલો છે લેવલ 2નો ક્રિએટ રિપોર્ટનો, એ જનરલ છે. એ તમે કોઈ પણ ડીએફડી, કોઈ પણ સિસ્ટમનું ડીએફડી તમે ડ્રો કરો ને તો આ સેમ ડેટા ફ્લો ડાયાગ્રામ તમે એ જગ્યા પર સ્પેસિફાઈ કરી શકો. બીકોઝ અહીંયા મેં કશે પણ કોઈ એવી ટર્મ યુઝ નથી કરી વિચ ઇઝ પર્ટિક્યુલરલી ટુ સમ પર્ટિક્યુલર સિસ્ટમ. કારણ કે અહીંયા તમે જોશો ને તો મેં બધે શું લખ્યું છે? રિપોર્ટ ડેટા, રિપોર્ટ ઇન્ફો, રિપોર્ટ ટાઈપ, ક્રાઇટેરિયા. પણ કોના રિલેટેડ રિપોર્ટ જનરેટ કરવાનો છે એ મેં અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું, બીકોઝ મારે એક જનરલાઇઝ ડેટા ફ્લો ડ્રો કરવો હતો. કારણ કે તમને યાદ હોય તો આપણે લેવલ 1ની અંદર રિપોર્ટ્સ ડેટા સ્ટોરનું એલિયાઝિંગ કરેલું હતું, બીકોઝ એ ઘણા બધા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ્સ જનરેટ કરી શકે છે. એટલે જો તમને કોઈક ઓનલાઈન શોપિંગની સિસ્ટમ માટે આવે કે બીજી કોઈ પણ XYZ ડીએફડી ડ્રો કરવાનો આવે, એ જગ્યા પર તમે આ રિપોર્ટ વાળું જે રિફાઇનમેન્ટ મેં અહીંયા ડ્રો કર્યું છે, સેમ રિફાઇનમેન્ટ તમે તમારા જે સિસ્ટમ માટે ડીએફડી ડ્રો કરતા હોય એમાં તમે આ સેમ ડ્રો કરી શકો, રાઈટ? એટલે ઘણી બધી વસ્તુ આપણે આ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ઘણી બધી પ્રોસેસીસ એવી ડિસ્કસ કરી છે કે જે મોસ્ટ ઓફ તમને બધા જ ડીએફડીની અંદર કામ લાગશે. ફોર એક્ઝામ્પલ, મેનેજ બુક વાળું હતું, જેના અંદર આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટની આખી પ્રોસિજર મેં તમને આ સમજાવેલી હતી. આ 4th નંબરની પ્રોસેસનું આ પણ જનરલ છે. તમે બુકની જગ્યા પર પ્રોડક્ટ હોય તો તમે બુકની જગ્યા પર પ્રોડક્ટ વર્ડ યુઝ કરશો તો આ સેમ ડીએફડી મેનેજ પ્રોડક્ટ પ્રોસેસ માટે પણ તમે ડ્રો કરી શકો. એની સાથે સાથે આપણે જે પેલું સર્ચ વાળું આપણે જોયું હતું, રાઈટ? વિચ વોઝ આઈ થિંક ઇટ ઇઝ 6th નંબર પ્રોસેસ. આ રહ્યું સર્ચ બુક પ્રોસેસ, રાઈટ? આ જ જગ્યા પર જો હું સર્ચ પ્રોડક્ટ પ્રોસેસ લઈ લઉં તો જે જગ્યા પર મેં બુક વર્ડ યુઝ કર્યો છે એ બધી જગ્યા પર તમે પ્રોડક્ટ વર્ડ યુઝ કરશો તો એ સર્ચ પ્રોડક્ટ પ્રોસેસનું ડીએફડીનું રિફાઇનમેન્ટ બની જશે. લાઇકવાઇઝ તમે અહીંયા જોશો કે આપણે રિપોર્ટનું જોયું છે તો રિપોર્ટનું પણ આ જનરલાઇઝ ડીએફડીનું રિફાઇનમેન્ટ મેં ડ્રો કર્યું છે. એટલે આ સેમ ડીએફડી તમને પ્રોડક્ટ માટે પણ કામ લાગે, બુક માટે પણ કામ લાગે, કે કોઈ પણ પર્ટિક્યુલર રિપોર્ટ જનરેટ કરવાનું તમારે રિફાઇનમેન્ટ બતાવવું હોય તમારા ડીએફડીની અંદર તો આ સેમ ફ્લો તમને કામ લાગશે, રાઈટ? સો સ્ટુડન્ટ્સ, અહીંયા ડેટા ફ્લો ડાયાગ્રામ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમના કમ્પ્લીટ થાય છે, રાઈટ? અગેન આઈ રિપીટ, અહીંયા ડેટા ફ્લો ડાયાગ્રામ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમના કમ્પ્લીટ થાય છે. હવે આપણે ફર્ધર આ બધા ડેટા ફ્લો ડાયાગ્રામમાંથી હું તમને થોડાક ડેટા ફ્લોના ડેટા ડિક્શનરી બતાવું છું કે આપણે કેવી રીતે બનાવી શકીએ, અને એના પછી આપણે જોઈશું થોડીક પ્રોસેસીસનું પ્રોસેસ સ્પેસિફિકેશન કે તમે કેવી રીતે લખી શકો, રાઈટ? સો હવે ફર્ધર આપણે 2 ડિફરન્ટ થિંગ્સ ડિસ્કસ કરીશું, દેટ ઇઝ ડેટા ડિક્શનરી, થોડાક ડેટા ફ્લો માટે, અને થોડીક પ્રોસેસીસ માટે આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન અહીંયા ડિસ્કસ કરીશું, રાઈટ?